હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે ગાઈસ બીજા દિવસે આપણે મિત્રો થોડી હજી ખરીદી કરવાની બાકી છે, તો રોકાઈ ગયા હતા અમદાવાદ. તો બીજા દિવસે મિત્રો આપણે થોડી સાડીઓની ખરીદી કરવાની છે અને ડ્રેસની બાકી છે, થોડું તે પતાવી દેવાના છે આજે. તો મિત્રો અમદાવાદ આપણે ફરશું આજે. વાડદને ત્યાં જવાના છે મિત્રો આપણે બધું લેવા માટે સામાન. તો ચલો હવે જઈએ મિત્રો. તો હજુ લગાવી આપણે નીકળી ગયા છીએ અને વાડ જ પહોંચી ગયા છીએ આપણે. અહીંયાથી મિત્રો આપણે સાડીઓની ખરીદી કરવાની છે. જલ્દીથી ફટાફટ મિત્રો આપણે સાડીઓની ખરીદી કરી લઈએ અને પછી મળું થોડી વારમાં તમને. બને રહેજો બ્લોગમાં મારી સાથે કન્ટિન્યુ. તો મિત્રો અમે ક્યાંથી સાડીઓની ખરીદી કરવાના છે એ પણ હું તમને બતાવું. અહીંયા મિત્રો સાડીઓમાં એવું છે કે જૂની સાડીઓ આપીને નવી સાડી લેવાની હોય છે. તો ત્યાંનું એડ્રેસ મિત્રો હું તમને બતાવું. આ આરતી પેલેસ નામ છે આનું. તો ત્યાંનું એડ્રેસ મિત્રો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જોઈ લેજો. ત્યાંથી મેં ડિટેલ બધી નાખી દઈશ મિત્રો, એડ્રેસ ને એવું બધું. તો અહીંયાથી મિત્રો આપણે સાડીઓ લેવાના છીએ. તો હજુ મિત્રો બધી સાડીઓની દુકાનો આજુબાજુ અહીંયા બધી મિત્રો સાડીઓની દુકાનો છે. તો અહીંયાથી આપણે સાડીઓ લઈ લઈએ ફટાફટ. આરતી પેલેસ નામ છે એનું. અને આનો મિત્રો ડિટેલમાં હું બધી ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવાનું છું. તો જોઈ લેજો. તમારે કોઈ આવવું હોય કંઈથી તો જૂની સાડીઓ લઈને આવજો. અહીંયાથી મિત્રો નવી સાડીઓ તમને મળશે. નકર મિત્રો કોમેન્ટ કરીને મને બતાવજો તમારે એડ્રેસ જોવો છે કે નહીં જોવું. તો બને રહેજો બ્લોગમાં કન્ટિન્યુ ચેક સુધી. તો હજુ લગાવી આપણે આવી ગયા હતા આરતી પેલેસમાં અને અહીંયાથી મિત્રો આપણે જોવાની છે સાડીઓ બધી. સાડીઓ ડ્રેસ ને એવું બધું અહીંયા મળે છે મિત્રો. કુર્તી ને એવું બધું છોકરીઓનું લેડીઝને દરેક આઈટમ મળે છે મિત્રો અહીંયા. આ મિત્રો એક શોરૂમ જેવું જ છે, દુકાન છે મોટી. પણ અહીંયા મિત્રો જૂની સાડીઓ આપીને, જૂની શર્ટ પેન્ટ હોય, કપડાં હોય, ગમે તે વસ્તુ આપીને નવું મિત્રો આપણને આપે છે. જે જોઈતું હોય મિત્રો આપણે ડ્રેસ, સાડીઓ દરેક વસ્તુ મળે છે અહીંયા લેડીઝ માટેની. કુર્તીઓ. તો બનાવી રહેજો બ્લોગમાં કન્ટિન્યુ મિત્રો મારી સાથે છેક સુધી. અને અહીંયા એડ્રેસ મિત્રો હું નાખી દેવાનું છું ડિસ્ક્રિપ્શનમાં. તો જોઈ લેજો. નકર કોમેન્ટ કરી દેજો, મને બતાવી દેજો કોઈ કોમેન્ટમાં તમારે એડ્રેસ જોવો છે કે નહીં જોવું જોઈએ. આ જોઈ લો મિત્રો, આરતી સિલેક્શન નામ છે આનું. હા તો બને રહેજો બ્લોગમાં કન્ટિન્યુ મારી સાથે છેક સુધી. હા તો આ જોઈ લો ગાઈઝ, આપણે સાડીઓને એવું બધું લઈને નીકળી જાય છે, ડ્રેસને એવું બધું લઈ. મિત્રો બરોબરની ભૂખ લાગી છે તો આપણે જમવા જવાના છે મિત્રો. 1:30 વાગી ગયો છે. તો મારી સાથે બનાવી રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. હા તો આ જોઈ લો ગાઈઝ, આપણે જમવા આવી ગયા હતા ફટાફટ. બરોબરની ભૂખ લાગી દીધું તો અહીંયાથી આપણે જમી લઈએ ફટાફટ. અહીંયા મેં તો રોટલો રેસ્ટોરન્ટ છે, તો અહીંયા રોટલો રેસ્ટોરન્ટમાં આપણે જમી લઈએ. તો બનાવી રહેજો બ્લોગમાં કન્ટિન્યુ મારી જાય છેક સુધી. તો અહીંયા મિત્રો ફિક્સ ડીશ છે 120 રૂપિયામાં. દાળ ભાત, રોટલી, શાક અને મિષ્ટાન લેવું તો મિષ્ટાન પણ મળે છે મિત્રો. અને 150 રૂપિયા મિષ્ટાનના હોય છે. અને અલગથી ડીશ જોઈતી હોય તો 200 રૂપિયા. તો અહીંયાથી ફટાફટ આપણે જમી લઈએ. ટાઈમ થઈ ગયો હતો તો પછી મળું મિત્રો મારી સાથે. બનાવી રહેજો બ્લોગમાં કન્ટિન્યુ છેક સુધી. અને અહીંયાથી ફટાફટ આપણે જમી લઈએ. જમીને મિત્રો પછી આપણે પાછા નીકળી જવાના છે ઘરે જવા. હા તો આ જોઈ લો ગાઈસ, આપણે બરોબરનું ભરપેટ જમી લીધું મિત્રો. અને હવે આપણે નીકળી જઈશું મિત્રો ઘરે જવા માટે. સીધા આપણા ઘરે જઈશું. તો બનાવી રહેજો બ્લોગમાં કન્ટિન્યુ મારી સાથે છેક સુધી. તો હું તમને થોડીક સિનેમેટિક શોટ બતાવું. ચલો એ સિનેમેટિક શોટ એન્જોય કરો. તો બનાવી રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. હા તો હજુ લગાય આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. જો બ્લોગ ગમ્યો હોય મિત્રો, તો બીજા નવા બ્લોગ જોવા માગતા હોય આવા જુદા જુદા અલગ અલગ, તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો જેથી કરીને બ્લોગ નાખો એટલે તરત જ નોટિફિકેશન તમને મળે જલ્દીથી જલ્દી. તો આવી જ રીતે જો બ્લોગ ગમે તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. જલ્દી ફટાફટ સબસ્ક્રાઈબ કરો. તમે વિડીયો જુઓ તો પણ સબસ્ક્રાઈબ નહીં કરતા, જલ્દી ફટાફટ સબસ્ક્રાઈબ કરો ચેનલને. આપણો મિત્રો 30 દિવસમાં 1000 સબસ્ક્રાઈબરે પહોંચવાનું છે મિત્રો. એ ટાર્ગેટ મિત્રો તમારે જ પૂરો કરવાનું છે. એ ટાર્ગેટ સુધી મિત્રો પહોંચવામાં આપણે તમારી હેલ્પ જોઈશે તો 30 દિવસમાં 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવા માટે આપણે ચેનલને ફટાફટ જલ્દીથી મિત્રો બધું ઓછામાં ઓછા ટાઈમમાં મિત્રો મોનિટાઈઝ કરવાની છે. તો હજુ લગાવી આપણે ઈશ્વરપુર પહોંચી ગયા હતા. જો બ્લોગ ગમે તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. મળીએ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.